સ્વાધ્યાય 8.1 ની અંદર પ્રશ્ન નંબર 1 આપણે જોયો, ત્યારબાદ પ્રશ્ન નંબર 2 3 4 અને 5 કે જેની સમજૂતી આપણે આ વિડિયો લેક્ચર ની અંદર જોઈએ. તો અહીંયા પ્રશ્ન જે 2 છે એની અંદર કહ્યું છે કે આપેલ આકૃતિમાં tan p cot r એનું મૂલ્ય શોધવાનું છે. tan p cot r અહીંયા સૌપ્રથમ આકૃતિ તમે જોશો એટલે ખ્યાલ આવે p q અને આ અહીંયા આકૃતિમાં ત્રિકોણ જોઈએ તો PQR છે કે જેની અંદર ખૂણો Q 90 અંશનો છે અને ત્યારબાદ આપણે tan P અને cot R ની વેલ્યુ મેળવવાની છે. અને ફર્સ્ટ ઓફ જવાબની શરૂઆત કરીએ પહેલા અહીંયા આકૃતિની અંદર PQ નું માપ 12 સેન્ટીમીટર છે, PR નું માપ 13 પરંતુ QR નું માપ નથી. તો ત્યાંથી શરૂઆત કરીએ તો પાયથાગોરસના પ્રમેય અનુસાર શું લખી શકાય? કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો. કઈ બે બાજુ? PQ અને QR. તો PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ બરાબર શું થશે? કર્ણ અર્થાત PR નો વર્ગ થશે. હવે અહીંયા PQ નું માપ 12 હોય, 12 નો વર્ગ બરાબર 12 નો વર્ગ પ્લસ QR નો વર્ગ બરાબર શું થશે? PR નું મૂલ્ય 13 હોય, 13 નો વર્ગ અહીંયા 12 નો વર્ગ 144, QR નો વર્ગ બરાબર 13 નો વર્ગ આવશે 179 અને QR નો વર્ગ બરાબર જો એને કરતા બનાવો તો 169 એમાંથી 144 શું થશે? આ QR નો વર્ગને કરતા બનાવો તો 169 માંથી 144 બાદ થશે જેનું મૂલ્ય તમને 25 મળે છે. પરંતુ અહીંયા QR ના વર્ગ બરાબર 25 મળે છે. QR બરાબર શું થશે? √25 અર્થાત QR નો વર્ગ અહીંયા વર્ગ નથી જોઈતો તો એનો વર્ગ દૂર કરતા સામેના અંકને શેમાં લખવો પડશે? વર્ગમૂળમાં. તો QR બરાબર તમને 5 મળે છે. અને અહીંયા સેન્ટીમીટર માપ આપ્યું હોય આ તમારું મૂલ્ય 5 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા tan p cot r નું મૂલ્ય મેળવવાનું છે. tan p cot r પરંતુ આપણે આની કિંમત જાણતા નથી કે tan p નું મૂલ્ય કેટલું છે અને cot r નું મૂલ્ય કેટલું છે. તો અહીંયા tan p બરાબર ગુજરાતી સૂત્ર તમને ભાવે છે ને? sin માં સામેની બાજુનું છેદમાં કર્ણ, cos માં પાછળની બાજુનું છેદમાં કર્ણ. તો tan ની અંદર એ બંનેનો ભાગાકાર અર્થાત સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આવશે. કર્ણનો લોભ થયેલો અહીંયા ખૂણા p નું ત્રિકોણમિતિય વિધેય tan નું મૂલ્ય કેટલું થશે? તો કે સામેની બાજુ QR છેદમાં કઈ બાજુ આવશે ભાઈ? સામેની બાજુ અહીંયા QR છે ના છેદમાં પાછળની બાજુ અર્થાત PQ. તો એનું મૂલ્ય કેટલું છે એ દર્શાવી દો. અહીંયા લખું QR છેદમાં PQ બરાબર P ખૂણાને ધ્યાનમાં લેવાનો છે કારણ કે અહીંયા tan P કીધું છે. આ ખાસ tan P બરાબર સામેની બાજુ કઈ ગણાય? QR. તો માટે QR છેદમાં પાછળની બાજુ અર્થાત PQ. આ પ્રમાણે હવેનું મૂલ્ય આ બાજુનું માપ નહોતું જાણતા તમે પરંતુ પાયથાગોરસના પ્રમેય અનુસાર 5 સેન્ટીમીટર મેળવ્યું તો એ 5 ના છેદમાં 12 સેન્ટીમીટર એનો જવાબ આવશે. ત્યારબાદ અહીંયા tan p નું મૂલ્ય તમે લખી શકો કે 5 ના છેદમાં 12 cot r નું મૂલ્ય તો એ આપણે જાણતા નથી પરંતુ મેળવીએ. cot r બરાબર કઈ રીતના મળશે? tan નું વ્યસ્ત અર્થાત cot તો આની અંદર જવાબ આવશે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. પરંતુ અહીંયા r નું વિધેય છે અને એમાં પહેલા પાછળની બાજુ કેટલું મૂલ્ય આવે? 5 પરંતુ બાજુનું માપ નામ લખીએ QR છેદમાં શું આવશે? સામેની બાજુ. અહીંયા cot r કીધું છે. cot વિધેયનું ગુજરાતી સૂત્ર પાછળની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર. માટે પાછળની બાજુ કઈ ગણાય? QR અને છેદમાં સામેની બાજુ. તો સામેની બાજુ કઈ ગણાય? PQ. તો એ માપ દર્શાવીએ અને એનું મૂલ્ય કેટલું છે ભાઈ? QR તમે અહીંયા દેખાય છે કે 5 અને PQ નું માપ 12. તો આ પ્રમાણે તમે એનો જવાબ 5 ના છેદમાં 12 cot r નું મૂલ્ય આની અંદર મૂકી શકો. 5 ના છેદમાં
12 અને 5/12 માઈનસ 5/12 બરાબર 0 માટે તમે લખી શકો કે tan p માઈનસ cot r બરાબર 0. ત્યારબાદ દાખલા નંબર 3 કે જેની અંદર sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરવાની છે. એના આન્સરની શરૂઆત કરીએ એ પહેલા એક ડાયાગ્રામ લઈએ. અહીંયા sin a નું મૂલ્ય આપ્યું છે અને મેળવવાનું છે cos a અને tan a બરાબર છે. તો અહીંયા a ખૂણો યા તો અહીંયા હોઈ શકે અથવા તો અહીંયા, પરંતુ એ 90 અંશનો હશે નહીં. અને હવે આપણે કાટકોણ ત્રિકોણ a b અને c ની રચના કરીએ તો અહીંયા a b c કે જેની અંદર લખી શકાય કાટકોણ ત્રિકોણ ABC માં કયો ખૂણો આપણે 90 નો કહ્યું? બાપ ખૂણો B બરાબર 90. કારણ કે અહીંયા A ખૂણો તમે 90 નો નહીં લઈ શકો અને મૂલ્ય તમને જે આપ્યું છે હું અહીંયા દર્શાવું છું. અહીંયા તમને sin A બરાબર 3/4 આપ્યું છે, જ્યારે cos A તમારે મેળવવાનું છે और બીજું શું મેળવવાનું છે તમારે? tan a બરાબર કેટલા આ મૂલ્ય મેળવવાનું છે. લેટ્સ સ્ટાર્ટ. શરૂઆત કરીએ એના આન્સરની. તો પહેલા તમને જે મૂલ્ય આપ્યું છે એનાથી શરૂઆત કરવી. કે અહીંયા sin a નું મૂલ્ય આપ્યું છે તો એનું ગુજરાતી સૂત્ર શું થાય? a ખૂણાને ધ્યાનમાં રાખીને સામેની બાજુ તો આ થશે અને અહીંયા તો ફિક્સ છે કર્ણ, તો આ ગુજરાતી સૂત્ર થયું sin માટે. તો સામેની બાજુ છેદમાં કઈ બાજુ છે ભાઈ? કર્ણ, અને એનું મૂલ્ય દર્શાવીએ. તો સામેની બાજુ છેદમાં કર્ણ અને એનું મૂલ્ય આપ્યું છે તમને 3/4. પરંતુ આ પરફેક્ટ ન હોય અહીંયા પેલા બાજુઓને પણ દર્શાવીશું. સામેની બાજુ કઈ? તો કે અહીંયા આપણે જે ત્રિકોણ રચ્યો છે એની અંદર BC અને કર્ણ કયો? તો કે AC. બરાબર. તો આના બરાબર એનું મૂલ્ય 3/4, એના બરાબર k આપણે ધારીશું. બરાબર. હવે ખાસ આ જ વસ્તુ યાદ રાખવાની છે. તમને સૂત્ર તો ફાવે જ છે કે sin માટે સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર 3/4 થશે. તો અહીંયા સામેની બાજુ a ની વાત કરી છે sin a. તો sin વિધેયમાં ગુજરાતી સૂત્ર સ ઉપરથી સામેની બાજુ છેદમાં કર્ણ આ તમે લખ્યું અને એમાં બાજુઓ કઈ છે? આપણે ત્રિકોણ ABC ની રચના કરી એમાં તો કે સામેની બાજુ BC અને કર્ણ AC. તો એનું મૂલ્ય કેટલું આપેલું છે? 3/4 એ લીધું, પરંતુ એ પરફેક્ટ મૂલ્ય ના હોય બાજુનું માટે તેને આપણે k ધાર્યો. હવે અહીંયા 4 તમે મોકલો, સોરી અહીંયા AC, તો અહીંયા BC ના છેદમાં કોણ આવશે? અહીંયા તમારે BC ના છેદમાં 3 માટે AC ઉપર જશે. છેદમાં કેટલા છે ભાઈ? 4 બરાબર k. તો હવે શું કર્યું મેં? અહીંયા મારી બાજુનું મૂલ્ય જોતું છે. AB નું કેટલું બરાબર, BC નું કેટલું અને કર્ણ જે છે એ AC નું મૂલ્ય કેટલું બરાબર. તો અહીંયા પહેલા તો BC ના છેદમાં AC જે હતું એની અંદર એનું મૂલ્ય 3/4 છે. તેમાં 3 ના સ્થાને AC લખ્યું તો BC બરાબર અહીંયા AC છે. તો અહીંયા AC ના જગ્યાએ કોણ આવે છે? 3. તો અહીંયા માટે નીચે 3 અને 4 આપણે દર્શાવ્યું અને આના બરાબર પણ હવે k લઈ શકાય અને AC ના છેદમાં 4 બરાબર પણ k લઈ શકાય. જોઈએ BC છેદમાં 3 બરાબર k और AC ના છેદમાં 4 બરાબર k. હવે BC નું મૂલ્ય કેટલું મળ્યું? BC બરાબર 3k અને AC બરાબર કેટલા મળશે? AC બરાબર 4k. હવે BC તમારે કેટલા થયા? તો કે 3k. અહીંયા હું દર્શાવું છું 3k અને AC બરાબર આ જે કર્ણ છે એ AC બરાબર તમને 4k મળ્યું. તો હવે AB નું મૂલ્ય પાયથાગોરસના પ્રમેય અનુસાર તમારે મેળવવાનું છે. ફરીથી શું કર્યું? અહીંયા sin A નું મૂલ્ય આપ્યું છે. sin A બરાબર 3/4. એનું ગુજરાતી સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ
અહીંયા a ને ધ્યાનમાં રાખી સામેની બાજુ BC છેદમાં કર્ણ અર્થાત AC છે રેડી અને એનું મૂલ્ય જે તમને કીધું છે sin a બરાબર 3/4 તો આના બરાબર બાજુઓના માપ વિધેય અર્થાત શું બાજુઓનો ગુણોત્તર કઈ બે બાજુ BC અને AC કારણ કે sin વિધેય છે અર્થાત સામેની બાજુ છે માં કર્ણ માટે એના બરાબર 3/4 પરંતુ એ પરફેક્ટ મૂલ્ય ન હોય આપણે k ધાર્યા ત્યારબાદ BC અને AC ને 3 ના સ્થાને મૂકતા BC ના છેદમાં 3 બરાબર k લખી શકાય અને AC ના છેદમાં 4 બરાબર k લખી શકાય હવે BC ના છેદમાં 3 બરાબર k માટે BC બરાબર 3k થયા અને AC બરાબર કેટલા થશે 4 નો k સાથે ગુણાકાર કરો એટલે 4k થશે તો અહીંયા દર્શાવ્યું BC બરાબર 3k અને AC બરાબર 4k તો અહીંયા પાયથાગોરસના પ્રમેય અનુસાર શું લખી શકાય આપેલ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બે બાજુ AB નો વર્ગ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ છે જોઈ લો AB અર્થાત કે આપણે મેળવવાનું છે AB કે BA બરાબર તો AB નો વર્ગ બરાબર પ્લસ BC નો વર્ગ કેટલો તમને મૂલ્ય મળ્યું BC બરાબર 3k તો 3k આખાનો વર્ગ બરાબર AC નો વર્ગ AC કેટલા છે ભાઈ 4k તો 4k સ્ક્વેર આવશે માટે AB નો વર્ગ પ્લસ 3 નો વર્ગ 9 k નો વર્ગ બરાબર અહીંયા શું થશે 4k નો વર્ગ છે તો 4 નો વર્ગ 16 અને k નો વર્ગ માટે AB નો વર્ગ બરાબર શું થશે 16k નો વર્ગ આ 9k નો વર્ગ બરાબર ને પેલી સાઈડ મોકલો તો માઈનસ થાય 16 - 9 અર્થાત કેટલા આવશે વર્ગમૂળ ની અંદર પહેલા તો 16 - 9 કરો એટલે 7 જવાબ આવે છે 7k નો વર્ગ માટે અહીંયા તમને AB ના વર્ગ બરાબર 7k નો વર્ગ મળશે રેડી તો AB બરાબર શું મળશે તો કે વર્ગમૂળ ની અંદર 7k નો વર્ગ અને લાસ્ટમાં AB બરાબર શું થશે વર્ગમૂળ 7 અને k નો વર્ગ વર્ગમૂળ કેન્સલ થતા k આટલું એક તમને પાયથાગોરસના પ્રમેય અનુસાર બે બાજુનો ઉપયોગ કરીને આ તો કઈ રીતના BC અને AC મળ્યું તમને ખ્યાલ છે તો BC 3k AC 4k તો આ કેટલા k મળે છે √7k બરાબર વર્ગમૂળમાં 7 આટલા k હવે 3k 4k અને વર્ગમૂળ 7k આ બાજુના માપ છે અને એની અંદર આપણો જે ક્વેશ્ચન છે એમાં cos a અને tan a મેળવવાનું છે બરાબર તો અહીંયા cos a નું મૂલ્ય શું થશે cos નું ગુજરાતી સૂત્ર તમને ખબર જોઈએ sin પછી cos આવે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ અને આની અંદર તમે જો પાસેની બાજુ a ને ધ્યાનમાં રાખી પાસેની બાજુ એટલે વર્ગમૂળ 7k છેદમાં કર્ણ કોણ આવશે 4k તો આનો આન્સર k કેન્સલ થતા વર્ગમૂળ 7/4 આવશે ત્યારબાદ tan a બરાબર તો tan અર્થાત સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અહીંયા a ની સામેની બાજુ કોણ BC છેદમાં પાસેની બાજુ અર્થાત AB અને એનું મૂલ્ય કેટલું તો કે 3k છેદમાં √7k અહીંયા k નો લોપ થતા તમને એનો આન્સર 3/વર્ગમૂળ 7 મળશે કોનો તો કે tan a નો તો આ પ્રમાણે તમને cos a નું મૂલ્ય વર્ગમૂળ 7/4 અને tan a નું મૂલ્ય 3/વર્ગમૂળ 7 મળે છે ત્યારબાદ દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ તો આની અંદર તમને પહેલા 15 cot a બરાબર 8 આપ્યા છે તો cot a બરાબર કેટલા થશે 8/15 અને અહીંયા ત્રિકોણની રચના કરીએ a ની વાત કરી છે તો a ને 90 નો નહીં લઈ શકાય b અહીંયા 90 નો દર્શાવી શકીએ ત્યારબાદ અહીંયા ખૂણો c છે એવું કહીએ cot નું ગુજરાતી સૂત્ર તમે જાણો છો tan નું વ્યસ્ત તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ અહીંયા પાસેની બાજુ ખૂણા a ને ધ્યાનમાં લેતા AB આવે છે છેદમાં સામેની બાજુ અર્થાત BC મળશે બરાબર તો અહીંયા સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ આવશે cot નું
ગુજરાતી સૂત્ર મેં લખ્યું છે તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અહીંયા એની પાસેની બાજુ થાય અને અહીંયા એની સામેની બાજુ. હવે એનું મૂલ્ય 8 ના છેદમાં 15 છે તો એના બરાબર આપણે કે ધારીએ તો AB ના છેદમાં અહીંયા 8 લઈએ તો BC ના છેદમાં કેટલા આવશે 15 બરાબર કે. અહીંયા આના બરાબર કે રાખીએ અને BC ના છેદમાં 15 બરાબર પણ કે લઈએ तो AB ના છેદમાં 8 બરાબર કે और BC ના છેદમાં 15 બરાબર કે. માટે AB નું મૂલ્ય તમને કેટલું મળ્યું 8k और BC નું મૂલ્ય કેટલું મળે છે 15k. હવે AB નું મૂલ્ય સોરી અહીંયા AB નું મૂલ્ય 8k બરાબર, BC નું મૂલ્ય 15k તો AC નું મૂલ્ય કેટલું મળે તો એને આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર શું લખી શકીએ તો કે AC નો વર્ગ બરાબર અર્થાત કર્ણના વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો. અહીંયા બાજુ AB અને અહીંયા BC તો AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર અને એમાં AB નું મૂલ્ય કેટલું તમને મળ્યું 8k તો એનો વર્ગ પ્લસ કેટલાનો વર્ગ આવે છે BC અર્થાત 15k નો વર્ગ. તો અહીંયા 8 નો વર્ગ 64k નો વર્ગ પ્લસ 225k નો વર્ગ અને અહીંયા આવશે 200 ને તમારે ટોટલ એનું 289k નો વર્ગ. કોના બરાબર તો કે AC ના વર્ગ બરાબર. પરંતુ અહીંયા જોજો AC ના વર્ગ બરાબર 289k નો વર્ગ છે માટે AC બરાબર વર્ગ દૂર કરો તો સામેની સંખ્યા વર્ગમૂળમાં 289k નો વર્ગ આવશે. અહીંયા 17 289 નું વર્ગમૂળ મળશે અને k માં વર્ગમૂળ કેન્સલ થતા 17k નો આન્સર આવે છે. અને અહીંયા ખાસ તમારે ત્રિકોણની પહેલા રચના કરી જે વિધેય આપ્યું છે એના આધારે અહીંયા તો પહેલા cot A તો cot A બરાબર 8/15 કેવો મતલબ આપેલ ત્રિકોણની અંદર તમે AB BC અને AC આ ત્રણેય બાજુઓના માપ આ પ્રમાણે તમે મેળવી શકો છો. ખાસ તો તમને આ પ્રમાણે cot વિધેય આપ્યું છે તો cot નું ગુજરાતી સૂત્ર લખી અને ત્રિકોણની રચના કરી એને ધ્યાનમાં લઈ સામેની બાજુ તો કે અહીંયા BC થાય છે અને પાછળની બાજુ તો કે AB તો આને ધ્યાનમાં લઈ તમારે ત્રણેય બાજુઓ પહેલા તો બે બાજુઓ મળશે અને પાયથાગોરસના પ્રમેય અનુસાર ત્રીજી અને આ ત્રણેય બાજુના જે મૂલ્ય મળ્યા 8k 15k અને અહીંયા 17k તો અહીંયા તમે લખી નાખો કેટલા મળ્યા છે 17k. હવે આ ત્રણેય 15k 8k અને 17k ના ઉપયોગથી આપણે શેનું sin A અને sec A આ બે વિધેયનું મૂલ્ય મેળવવાનું છે. તો અહીંયા સૌપ્રથમ sin A જોઈએ તો sin A બરાબર ગુજરાતી સૂત્ર એનું સામેની બાજુ છેદમાં કર્ણ આવે છે. અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ કોણ ગણાય A ને ધ્યાનમાં રાખી સામેની બાજુ તો કે BC છેદમાં કર્ણ એ ફિક્સ છે AC અને એનું મૂલ્ય કેટલું મળ્યું 15k છેદમાં 17k. BC નું મૂલ્ય તો કે 15k બરાબર ને BC છેદમાં 17k 15k છેદમાં 17k અહીંયા k નો લોપ થાય 15 ના છેદમાં 17 આ એનો આન્સર આવશે. और બીજું વિધેય આ sin A નું મૂલ્ય મળ્યું બરાબર ગુજરાતી સૂત્ર ભાવ તો તમે ડાયરેક્ટ કહી શકો આ ત્રણેય બાજુના મૂલ્ય મળી ગયા ને AB BC અને પાયથાગોરસના પ્રમેય અનુસાર AC આ ત્રણેય બાજુના મૂલ્ય મેળવ્યા બાદ તમે વિધેય જાણતા હોય તો sin A અર્થાત સામેની બાજુ અહીંયા A ને ધ્યાનમાં રાખી સામેની બાજુ છેદમાં કર્ણ તો કે 15 ના છેદમાં 17 આવશે સાહેબ. ત્યારબાદ sec A નું મૂલ્ય મેળવવાનું થયું છે તો sec A બરાબર પહેલું વિધેય sin બીજું cos નું વ્યસ્ત sec થશે તો cos નું પાછળની બાજુ છેદમાં કર્ણ હોય તો આનું શું થશે કર્ણના છેદમાં પાછળની બાજુ બરાબર. તો કર્ણ કોણ અહીંયા આપેલ ત્રિકોણની અંદર કર્ણ AC અને પાછળની બાજુ ગણો તો AB બરાબર AC છેદમાં AB અને એના મૂલ્યની વાત કરો તો sec A બરાબર
ફરીથી ધ્યાન આપજો, અહીંયા sec a વિધેય ખૂણો a અને વિધેય તમારું sec કઈ બે બાજુનો ગુણોત્તર આવશે એમાં cos નું વ્યસ્ત sec થશે, cos નું આવે પાછળની બાજુના છેદમાં કર્ણ તો sec માં આવશે કર્ણના છેદમાં પાછળની બાજુ. તો અહીંયા a ને ધ્યાનમાં રાખો તો કર્ણ 17k છેદમાં પાછળની બાજુ કઈ આવશે AC છેદમાં AB 17k છેદમાં 8k. 17k અને 8k આ પ્રમાણે આવે છે, પરંતુ તમે 17k અને 8k માં k નો લોપ કરો તો sec a નું મૂલ્ય કેટલું મળે છે તમને 17/8. તો આ પ્રમાણે તમારે દાખલાની ગણતરી કરવાની હોય છે, ખાસ કે 2 માર્ક્સ ની અંદર પૂછાતા હોય છે. ત્યારબાદ 5મા નંબરનો દાખલો જોઈએ. અહીંયા આ પ્રમાણેની જ રચનાથી તમારે દાખલો ગણવાનો થશે કે સૌપ્રથમ આપણે જે વિધેય આપ્યું છે એનું મૂલ્ય આપ્યું છે એનું આકૃતિ દોરી અને ગુજરાતી સૂત્ર આધારિત તમારે બે બાજુઓના મૂલ્ય k સાથે ગુણાંકમાં મળશે. ત્યારબાદ પાયથાગોરસના પ્રમેય અનુસાર ત્રીજી બાજુ મેળવી અને ત્રણેય બાજુઓ આધારિત તમારે બાકીના બધા જ ત્રિકોણમિતિય વિધેય જે છે એના ગુણોત્તરો મેળવવાના છે. એમાં sec વિધેય આપ્યું છે તો એને બાદ કરતા બાકીના બધા બરાબર છે. તો અહીંયા પહેલા ત્રિકોણની રચના કરીએ તો એની અંદર sec થીટા અહીંયા ખૂણો થીટા આપણે રાખી અને આપેલ ત્રિકોણ આ પ્રમાણે ABC કહીએ બરાબર. તો અહીંયા sec થીટા બરાબર ગુજરાતી સૂત્ર એનું શું થાય એના બરાબર 13/12 ઓલરેડી આપ્યા છે અને એના બરાબર આપણે k ધારીશું બરાબર. ત્યાં સળક લખી નાખ્યું છે, ખાસ ધ્યાન. sec થીટા બરાબર કેટલા આપ્યા 13/12. અહીંયા થીટા રાખીએ તો એને ધ્યાનમાં લઈ sec અહીંયા તમે લખ્યો હમણાં સૂત્ર cos નું વ્યસ્ત sec નું વ્યસ્ત cos અને ગુજરાતી સૂત્ર શું છે તો અહીંયા મેં દર્શાવ્યું કર્ણ છેદમાં પાછળની બાજુ. તો અહીંયા ફિલહાલ કર્ણ કોણ અને છેદમાં પાછળની બાજુ કોણ આ લખવું રહ્યું. આ થશે કર્ણ અને આ થશે એની પાછળની બાજુ. જો થીટા અહીંયા લીધો છે માટે પાછળની બાજુ આગળ અને જો અહીંયા લીધો હોય બરાબર ખૂણો a છે ત્યાં તો એની પાછળની બાજુ આ થશે. બાકી કર્ણ તો ફિક્સ AC. ઓકે, તો અહીંયા તમે લખી શકો કે ભાઈ કર્ણ છે AC બરાબર. આ કર્ણ થયો AC છેદમાં શું લખાય પાછળની બાજુ અર્થાત BC. સેટ નું ગુજરાતી સૂત્ર તમે જાણતા હોય તો આ પ્રમાણે લખી શકો અને થીટા અહીંયા દર્શાવ્યો તો કર્ણ તો કે સાહેબ AC તો એનું મૂલ્ય લખ્યું અને સોરી એની બાજુનું નામ લખ્યું. ત્યારબાદ કર્ણના છેદમાં પાછળની બાજુ તો અહીંયા પાછળની બાજુ કઈ છે ભાઈ BC તો AC ના છેદમાં BC બરાબર આ લખી શકો 13/2 13/12 બરાબર k. હવે અહીંયા તમે AC ના છેદમાં 13 ને લખો ત્યારબાદ BC ના છેદમાં શું થશે અહીંયા BC ઉપર જશે તો BC ના છેદમાં 12 બરાબર k. હવે આના બરાબર k અને આના બરાબર પણ k લઈ શકાય તો AC ના છેદમાં 13 બરાબર k और BC ના છેદમાં 12 બરાબર k. તો અહીંયા તમારી બે બાજુઓ ફિક્સ થઈ. પહેલું AC બરાબર 13k બરાબર અને BC બરાબર 12k કારણ કે k સાથે અહીંયા છેદમાં રહેલી સંખ્યા ગુણાશે. અહીંયા 13 ગુણાશે એટલે 13k થયા, અહીંયા 12 ગુણાશે એટલે 12k. તો અહીંયા તમારે AC નું મૂલ્ય AC અર્થાત કર્ણ કેટલું મળ્યું 13k અને BC નું મૂલ્ય અર્થાત પાછળની બાજુ કેટલું મૂલ્ય મળ્યું એનું 12k. તો આ કેટલું થશે જો તમે પાયથાગોરસ ત્રિપુટી જાણતા હોય તો તમે ઈઝીલી લખી શકો. તો આની ગણતરી તમારે કરવી પડશે નહીં કે ભાઈ પાયથાગોરસના પ્રમેય અનુસાર ત્રણેય કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો અર્થાત AB નો વર્ગ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય બરાબર છે. તો અહીંયા 5 12 અને 13 ની ત્રિપુટી છે, ખાસ ધ્યાન. તો એની ગણતરી દર્શાવતો નથી માટે કરીને લખી દઉં છું પાયથાગોરસના પ્રમેય અનુસાર ત્રીજી બાજુ કઈ AB બરાબર 5k થશે 5k થશે. લ્યો તો આની ગણતરી તમે નહીં દર્શાવો તો પણ પરીક્ષામાં ચાલશે. માટે
અહીંયા 5k, કારણ કે 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 25 અને 144 બરાબર 169, એનું વર્ગમૂળ અર્થાત કર્ણનો વર્ગ થાય ને, કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણના વર્ગ બરાબર થાય. તો 5 12 13 એની ત્રિપુટી અનુસાર ત્રીજી બાજુ AB 5k થશે. હવે અહીંયા sec વિધેય જે આપ્યું છે એનું મૂલ્ય અહીંયા લખું. પહેલા તો લાઈન ટુ લાઈન તમને જે વિધેય છે sin થીટા, બીજું cos થીટા, ત્રીજું tan થીટા, ત્યારબાદ sin નું વ્યસ્ત અર્થાત cosec થીટા, cos નું sec અને tan નું cot. તો અહીંયા ડાયરેક્ટલી આપણે આન્સર દર્શાવવાના છે. તમે ગુજરાતી સૂત્ર યાદ કરો. અહીંયા સૌપ્રથમ sec નું મૂલ્ય આપેલું છે 13/12. તો આનું અલ્ટરનેટ યાની કે વ્યસ્ત cos થાય તો એનું જોવાની જરૂર રહેશે નહીં. 12/13 તમે ઈઝીલી લખી શકો, કારણ કે આનું ઉલટ પ્રમાણ એ cos અને sec એકબીજાના વ્યસ્ત હોવાથી આ પ્રમાણે લખી શકાય. હવે જોઈએ cos નું મૂલ્ય આ તો તમને આપેલું હતું બરાબર, પણ જે જવાબ છે એની અંદર તમારે 1 2 3 4 અને 6 ગણાશે, કારણ કે આ ક્વેશ્ચન છે તમારો. sec θ બરાબર 13/12, તો cos θ, sin θ, tan, cosec અને cot θ નું મૂલ્ય મેળવો. અહીંયા sec નું વ્યસ્ત હતું એટલે મેં ડાયરેક્ટલી લખ્યું કે ભાઈ ત્યાં 13/12 છે, તો અહીંયા 12/13 મળે. જોઈએ cos θ, cos નું ગુજરાતી સૂત્ર sin પછી cos આવે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ 12 છેદમાં કર્ણ અર્થાત 13 થશે. જો આ θ ને ધ્યાનમાં રાખી આ એની પાસેની બાજુ ગણાય. આ તો ફિક્સ છે ભાઈ કર્ણ, ત્યારબાદ આ થશે તમારી પાસેની બાજુ અને આ થઈ θ ને ધ્યાનમાં લેતા સામેની બાજુ. રેડી? θ ની સામેની બાજુ, θ ની પાસેની બાજુ અને આ કર્ણ. જોઈએ તો આ તમને જવાબ શું મળે છે? cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ અર્થાત 12/13 બરાબર 12k/13 કે નો લોપ થતા તમને 12/13 જવાબ મળશે. sin વિધેય તો કે સામેની બાજુ, તો કે θ ક્યાં છે ભાઈ? અહીંયા. તો એની સામેની બાજુ 5k છેદમાં કર્ણ તો કે 13k, તો 5k ના k અને 13k ના k કેન્સલ થતા sin θ બરાબર 5/13 મળશે. તો આનું વ્યસ્ત તો એ જોવાની જરૂર રહેતી નથી, 13/5 તમે લખી શકો. ત્યારબાદ tan વિધેય, આ બંનેનો ભાગાકાર 5/13 અને 12/13, 13 નો લોપ અર્થાત 5/12 મળશે. કેમ? કારણ કે sin ભાગ્યા cos કરો તમે આમાં 13 નો લોપ થાય. સૂત્ર આવડતું હોય તો કે ભાઈ tan θ બરાબર sin θ ભાગ્યા cos θ. તો sin ભાગ્યા cos કરો, અહીંયા બંનેના મૂલ્ય કેટલા છે? 5/13 અને 12/13. અહીંયા 13 નો લોપ થાય તો 5/12 એનો આન્સર આવે. અને tan નું ગુજરાતી સૂત્ર પ્રમાણે તમે લખો તો પણ ચાલે કે tan θ બરાબર શું આવે સૂત્ર? તો કે θ ની સામેની બાજુ છેદમાં એની પાસેની બાજુ. સામેની બાજુ 5k છેદમાં પાસેની બાજુ અર્થાત 12k, k કેન્સલ 5/12. આ પ્રમાણે પણ તમે દર્શાવી શકો. અને આનું વ્યસ્ત તો કે 12/5. રેડી? અહીંયા 5/12. તો tan નું વ્યસ્ત cot હોવાથી શું લખી શકાય? 12/5. 12 ઉપર 5 નીચે. તો આ પ્રમાણે તમે માંગેલ બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવી શકો છો. આ દરેક દાખલાની અંદર ખાસ એક નોંધ રાખવી કે તમને tan p cot r મેળવવાનું કહેલું તો આકૃતિની અંદર બે બાજુના માપ આપેલા છે, તો ત્રીજી બાજુ મેળવવાની છે પાયથાગોરસના પ્રમેય અનુસાર. અને ગુજરાતી સૂત્ર ખાસ sin cos tan અને ત્રણેયના વ્યસ્ત, sin નું વ્યસ્ત cosec, cos નું sec અને tan નું cot. આ જો તમને યાદ હશે આ પ્રમાણેના દરેક દાખલાઓ તમે કે જે પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય છે તે તમને ઈઝીલી ફાવશે અને તમે પરીક્ષાની અંદર ગણી શકશો. ત્યારબાદના જે દાખલા છે એમાં સાબિત કરોના દાખલાને બાદ કરતા દરેક દાખલાની ગણતરી આવતા વિડિયો લેક્ચરની અંદર